અમે લોકો 40 જણના સંયુક્ત કુટુંબમાં મોટા થાય છે. હા, અને કુટુંબ ના કહેવાય. પેલું કહે છે ને इसको જિલ્લા ઘોષિત કર દો. આજે આ સ્ટેજ પર મને લાગે છે કે આઈ એમ અનસ્ટોપેબલ એન્ડ એવરી વુમન ઇઝ અનસ્ટોપેબલ. મેં ભણેલું છે આર્કિટેક્ચરનું અને અધ વચ્ચે આઈ હેડ ટુ સ્ટોપ માય પ્રેક્ટિસ બીકોઝ ઓફ સર્ટન સિચ્યુએશન્સ ઇન ધ હાઉસ. તમારી લોકો પાછળ વાત નથી કરતા તો તમે સફળતાની સીડી ચડી જ નથી. એમ ખુશી થાય છે કે ના સારું છે, 2 દીકરીઓ છે તો પટી ગયું. They don't have to look after anything, કે ઘરે વહુ આવશે પછી એના છોકરા આવશે, પણ એની પાછળની જવાબદારીઓ જે હતી ને એ બધી જ પૂરી થઈ ગઈ. સુની માતાના 10 હાથ હોય છે. એ તો હું કહીશ આજે આજની વુમનમાં 10 હાથ છે કે જે બધું જ કરી શકે. આમ તો આપણે છે ને એવું જનરલી કહેતા હોઈએ છીએ કે વુમન્સ હોય કે મેન્સ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એનો એક દિવસ ના હોય સેલિબ્રેટ કરવા માટેનો. બટ આઈ બિલીવ કે દરેક દિવસ જ્યારે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ તો વાય નોટ. એ એક દિવસ આપણે એટલા માટે સેલિબ્રેટ કરીએ છીએ કારણ કે એમનું જે યોગદાન છે, જે કોઈ પણ ફિલ્ડમાં હોય, એને થેન્ક યુ કહેવું તો બને છે. એમણે જે કામ કર્યું છે એ કામને એપ્રિશિએટ કરવું બને છે. અને એટલા માટે જ આજે સ્ટુડિયો પર આપણી સાથે અલગ અલગ ફિલ્ડના અમુક લેડીઝ છે જેની સાથે આપણે વાતો કરીશું, જે અલગ અલગ ફિલ્ડમાં પોતાનું સામર્થ્ય ધરાવે છે અને જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં સાથે રહેવાથી એક સ્ત્રી પણ છે, એક માતા પણ છે, એક બહેન પણ છે અને બધા જ કિરદાર બહુ સારી રીતે નિભાવે છે. તો સૌથી પહેલા વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગર્લ્સ લેડીઝ. સો કેવું ચાલ્યું છે? સૌથી પહેલા તો એવું જ કેવું છે કે અત્યારે તમે શું ફીલ કરી રહ્યા છો? તમારા જીવનના સ્ટેજ પર છો. વોટ યુ ફીલિંગ રાઇટ નાઉ? અ ગ્રેટફુલ ફિલિંગ ફર્સ્ટ ટાઈમ કે ભગવાને એટલું બ્લેસ્ડ કર્યા છે એવી ફેમિલીથી, એવા સરાઉન્ડિંગ્સથી, એવા પ્રોફેશનથી કે જેને આગળ લઈ જવા માટે દરેક વ્યક્તિ ઝઝુમતી હોય છે કે વેધર અમે આ પોઝિશન પર પહોંચી શકશું કે નહીં. પણ અમે લોકો થોડા વધારે બ્લેસ્ડ છીએ કે અહીંયા પહોંચ્યા છીએ અને હજી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. જી, એ જ મારે બધા લોકોને પહેલા એ જ વાત પૂછવી છે કે તમે અત્યારે જે સ્ટેજ પર છો તમે શું ફીલ કરી રહ્યા છો? ખૂબ જ સેટિસ્ફાઈડ ફીલ થાય છે આ સ્ટેજ ઉપર પહોંચીને કે આજે ભારતીય નારી ખાલી એક વસ્તુ નહીં પણ બધી વસ્તુને હાથમાં પકડીને ચાલી શકે છે એ બહુ ગૌરવવંતું છે. તમે ફેમિલીને પણ હેન્ડલ કરો, કિડ્સને પણ હેન્ડલ કરો, પ્રોફેશનને પણ સાથે રાખીને ચાલો અને સોસાયટીમાં જે બનતું પૂરું પાડી શકો. આનાથી વિશેષ કંઈ જ કહી શકે. ખૂબ જ ગૌરવ ફીલ થાય છે જ્યારે ફેમિલીમાં કોઈ કહે છે કે ભાઈ રિયા ઘણું સારું કરી રહી છે અને એ વાત પેરેન્ટ્સ સુધી પહોંચે છે, હસબન્ડ સુધી પહોંચે છે. સો એ ટાઈમે વધારે પ્રાઉડ ફીલ થાય છે અને એવું થાય છે કે ઓકે હજી લાઈફમાં કંઈક કરવું છે. નો ડાઉટ બહુ સારા સ્ટેજ પર છે, વી આર રિયલી બ્લેસ્ડ વુમન, બટ સ્ટીલ લાઈફમાં હજી બીજું બધું ઘણું કરવું છે અને બીજા લોકો માટે પણ એટલું કરવું છે. બહુ જ ગ્રેટફુલ ફીલ થાય છે. નોટ જસ્ટ બિકોઝ કે આજે જે સ્ટેજ પર પહોંચ્યા છે, બટ બિકોઝ કે આજે બહુ બધાને આપણી રીતે હેલ્પ કરી શકી રહ્યા છે, બહુ બધાની લાઈફ આપણે બેટર કરી રહ્યા છે. અને કારણ કે આઈ ફીલ વેરી વેરી બ્લેસ્ડ કે હા આજે કોઈની લાઈફને ટચ કરવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એન્ડ સમહાઉ વી ઓલવેઝ ટચ સમ ઓફ ધ અધર લાઈફ. ને આજે આ સ્ટેજ પર મને લાગે છે કે આઈ એમ અનસ્ટોપેબલ એન્ડ એવરી વુમન ઇઝ અનસ્ટોપેબલ. એબ્સોલ્યુટલી. જેમ બધાએ કીધું એમ હું બી એગ્રી કરું છું દરેક વસ્તુ. બટ હા એ બી છે કે વુમન આફ્ટર મેરેજ પછી જે આ સ્ટેજ પર પહોંચવું એના માટે સૌથી પહેલાં તો ફેમિલી સપોર્ટ, જેમ કે આપણા હસબન્ડ છે, ઘરના ફેમિલી મેમ્બર્સ છે, અગર એનો સપોર્ટ ના મળે તો આપણે એટલું બી ના કરી શકીએ જે આ ફિલ્ડમાં છે. જેમ કે લાસ્ટ યર મેં મિસિસ ગુજરાતનો બી થયું, સાથે સાથે હું ફિટનેસ મતલબ બહુ બધા, અને સાથે ચાઇલ્ડ બી હોય તો આ બધી વસ્તુને મેનેજ કરવું તો ઘરના સપોર્ટ વગર તો કાન્ટ પોસિબલ. સો એમની સ્ટ્રેન્થ આપણે મળે તો આપણે હજી બી આગળ કાંઈ બી કરવાની આપણે ઈચ્છા થાય. સો હું તો બહુ બ્લેસ છું અને બધી રીતે મતલબ સારું એવું બ્લેસિંગ મળ્યું છે બધાને. એબ્સોલ્યુટલી. એટલે તમારી જે જર્ની છે, જર્નીના એક તમે એવા સ્ટેજ પર છો કે જ્યાં લોકો તમને ઓળખે છે, તમારાથી ઇન્ફ્લુઅન્સ થાય છે, તમારી વાતો સાંભળે છે અને ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં એ અમુક વસ્તુ છે એડ કરી રહ્યા છો. હવે બિંગ અ વુમન, જ્યારે તમે આટલી બધી વસ્તુ સંભાળતા હોય
અને ત્યારે એવા થોટ્સ આવે અમુક વાર, તમે અમુક એવા લોકોને પણ જુઓ કે જે કદાચ એમ કહી શકાય કે નેગેટિવ હોય, અથવા તો એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમારા કામમાં કે ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક અડચણ થોડી પૂરી પાડી હોય. અને ઘણીવાર એવું પણ બને કે ત્યારે કોઈ જેન્ડર બાયસ ન હોય, કોઈ સ્ત્રી હોઈ શકે, કોઈ પુરુષ હોઈ શકે, કે કોઈ પણ હોય. સો તમે જે સ્ટેજ ઉપર અત્યારે પહોંચ્યા છો, તમારી એવી કોઈ ડિફિકલ્ટી કે એ પોઈન્ટ તમને એવું લાગ્યું કે આ એવો પોઈન્ટ છે કે જ્યાં મને એવું લાગે છે કે હું જે અત્યારે કામ કરી રહી છું કે મારે નથી કરવું, એવું કશું ક્યાંય ફીલ થયું છે તમને? ઘણીવાર થયું છે, બટ એક કહેવાય ને કે અંદરથી જે ગોલ છે આપણો કે નહીં, બટ અગર બધાને ફોકસ કરવા જઈશું તો આપણે આપણા ગોલ પાસે નહીં પહોંચી શકીએ. તો એ સમટાઈમ ઇગ્નોર મારવા પડે અને ફોકસ કરવો પડે કે મારો ગોલ શું છે, બસ ત્યાં જ એક ફોકસ કરીને અમે આગળ વધીએ છીએ. અગર બધાના પોઈન્ટ ઓફ વ્યૂને જોવા જઈશું તો આપણે નહીં કરી શકીએ. તો મારું એવું છે કે લોકો તો દેખો આગળ જેમ વધતા હોય એના પાછળ બહુ બધા દુશ્મનો હોય જે જોઈ બી ના શકતા હોય, અને લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય કે કેમ આટલી બધી આગળ વધે છે. બટ હા, આપણો જે ગોલ છે આપણે એના પર ફોકસ કરીશું તો આપણે એ બધાને ઇગ્નોર કરી શકીશું અને આગળ વધી શકીશું. મારા ખ્યાલથી પર્ટિક્યુલરલી અગર હું વાત કરું કે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી, બાકી ઘણી બધી ફિલ્ડ્સ છે જેમાં હું વર્ક કરું છું, બિકોઝ આઈ ફીલ કે ક્યાંય બી રોકાવું ના જોઈએ. તો I work as influencer also. I am baker also by profession. I take care of foster kids as well. ને ફાઇનાન્સનો બિઝનેસ પણ છે. બટ પર્ટિક્યુલરલી પ્રોબ્લેમની વાત કરું તો જ્યારે ફાઇનાન્સનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યાં એક બી સિંગલ ફાઇનાન્સમાં વિમેન એન્ટરપ્રિન્યોર નથી, ઓનર એઝ એન. તો જ્યારે સ્ટાર્ટમાં હું જતી હતી ત્યાં તો કોઈ બી મારા જોડે વાત કરવા જ રેડી નહોતો. મતલબ એ લોકોને એવું લાગતું હતું કે બોસ ક્યારે આવશે, સર આવે ત્યારે બોલાવજો. સો ફોર 3 months ઇટ વોઝ સો મચ સ્ટ્રગલ, બિકોઝ તમને તમારી વાત મૂકવાનું બી ચાન્સ નહોતો મળતો. બટ દેન આઈ રિયલાઇઝ કે અગર તમે ફર્મ છો, ડિટરમાઇન્ડ છો, ને ઓફકોર્સ આઈ હેડ બિગ ટાઈમ સપોર્ટ કે માય હસબન્ડ હેઝ ઓલવેઝ પુશ મી કે નહીં, અગર એક દિવસ તું કહી દેશે ને કે હા મને જોડે વાત કરી લો, તો દે વિલ મેક ઇટ એન હેબિટ. તો તારે જ વાત કરવાની છે, તારે જ જવાબ આપવાનો છે. આજે આ કન્ડિશન છે કે એ લોકોને કંઈ ડિસિઝન લેવો હોય તો દે કમ એન્ડ આસ્ક મી કે કઈ રીતનું કરવાનું છે. સો ધીસ મેક અ ડિફરન્સ. તમે જ્યારે સ્ટેપ ચડતા હો ને તો નીચેથી પગ ખેંચવાવાળા બહુ બધા હોય છે. બટ મારી મમ્મી ઓલવેઝ એવું કહે છે કે ભાઈ એક પગથિયું ચડવું અઘરું છે, પણ તમે એકવાર સ્ટેપ ચડવાનું સ્ટાર્ટ કરો ને દેન યુ આર અનસ્ટોપેબલ, રાઈટ. અને હું એ કહીશ કે આ ફિલ્ડમાં મેં એ જોયું છે કે ફિમેલ જ ફિમેલની સૌથી મોટી દુશ્મન છે. બિકોઝ જેટલી જેલસી ફિમેલ્સને હોય છે ને તમારાથી, એટલી કોઈને નથી હોતી કે યાર આ તો રોજ ફોટા પડાવે છે, આ તો રોજ રેડી થઈને નીકળી જાય છે ઘરેથી, આની તો શું લાઈફ છે. બટ એની પાછળ અમારા કેટલા સ્ટ્રગલ હોય છે. ઘરેથી અમે કઈ રીતે મેનેજ કરીને નીકળીએ છીએ, ભલે સાંજે અમે ડિનર પાર્ટીમાં જઈએ, બટ ઇન બિટવીન અમે લોકો ઘરનું મેનેજ કરીએ છીએ, કિડ્સનું મેનેજ કરીએ છીએ, હસબન્ડને શું ભાવે છે એ અમે લોકો ડાઇનિંગ ટેબલ પર રેડી કરીને મૂકીને નીકળીએ છીએ, રાઈટ. સો એ સ્ટ્રગલ કોઈ નથી જોતું, કોઈને મહેનત નથી કરવી, વાતો બધાને કરવી છે. સો એ સ્ટ્રગલની સાથે સ્ટેપ ચડવા ઇટ્સ રિયલી ડિફિકલ્ટ, અને સ્ટીલ અમે એ બિલીવ કરીએ છીએ કે અમે ચડતા રહીશું. બિલકુલ. મારા માટે લાઈફ હેઝ ઓલવેઝ બીન અ લર્નિંગ પ્રોસેસ. મેં ભણેલું છે આર્કિટેક્ચરનું, અને વચ્ચે આઈ હેડ ટુ સ્ટોપ માય પ્રેક્ટિસ બિકોઝ ઓફ સર્ટન સિચ્યુએશન્સ ઇન ધ હાઉસ વિચ નીડેડ માય અટેન્શન. પછી ફરીથી આ ફિલ્ડમાં જંપલાવું અને સાથે બીજી 3 થી 4 નવી વસ્તુ કરવી. જેમ કે મેં કીધું કે આઈ એમ ઓલ્સો ઇન્ટુ સ્ટોક એક્સચેન્જ, આઈ એમ ઓલ્સો ઇન્ટુ રનિંગ અ સ્મોલ બિઝનેસ વિથ માય ડોટર. તો આ બધું એક સાથે રાખીને ચાલવું કોઈક વખત ટાયરસમ બને છે. ઘર સાથે મેનેજ કરવું, ઘરમાં પૂરતી વસ્તુઓ થઈ પડી છે, ગ્રોસરી થઈ છે, કરિયાણું ભરાયું છે, એને લઈનેથી આઈ એમ ઇન્ટુ કન્સ્ટ્રક્શન. તો મજૂરોના પૈસા રિલીઝ થયા, સાંજે રોકડી થઈ, કોઈક વાર એ ટાયરસમ થઈ જતું હોય છે. પણ લાઈક આઈ સેડ, આઈ હેવ ટેકન લાઈફ એઝ અ લર્નિંગ પ્રોસેસ. તો રોજ હું કંઈક ને કંઈક લર્ન કરીને આગળ વધું, એ મારું ઓલવેઝ બિહાઇન્ડ માય હેડ ગોલ રહ્યું છે. અને આ શીખવનાર મને મારા હસબન્ડ છે, જેથી મને આ સીડી હું ક્લાઇમ્બ કરી શકું છું. અને આઈ વુડ રિયલી લાઈક ટુ થેન્ક માય હસબન્ડ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ ફોર what I am today. I think બોલવાનું કંઈ બાકી રહ્યું જ નથી. Everyone has put up the points જે ખરેખર બહુ જ ફેક્ટ છે. અને ઇફ
તમારી લોકો પાછળ વાત નથી કરતા તો તમે સફળતાની સીડી ચડી જ નથી. અગ્રી. સો એ તો રહેવાનું અને દેટ્સ વેરી ફેક્ટ. સો સી એટલે બધાએ જ્યારે તમે વાત કરી તમારી જર્ની કે તમારી લાઈફમાં થયું છે, બટ જેમ એક કહેવાય છે કે સિક્કા હોય ની બંને બાજુ હોય. બંને બાજુ છે. તો જેમ તમે વાત કરી કે એક સ્ત્રી જે સ્ત્રીની દુશ્મન હોય, પણ અત્યારે હું જોઉં છું કે તમે લોકો એકબીજાને ઓળખો બી છો, સારા ફ્રેન્ડ્સ બી છો અને એકબીજાના કામમાં કે સપોર્ટ કરો છો. તો અમે લોકોને શરત ખબર છે, બટ મેં એવી વાત કરી કે જે લોકો કરે છે અને જે લોકો જસ્ટ ખાલી અમારી લાઈફ જોઈ છે ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર, સો એ લોકો નથી સમજી શકતા. રાઈટ. મેબી આપણા ફિલ્ડ, આઈ એમ સોરી ટુ Yeah, yeah. મેબી આપણા ફિલ્ડના પણ લોકોને દે આર ઓલ્સો ગ્રોઈંગ, બટ સમવન હેઝ એન્વી કે મારાથી વધારે આગળ વધે છે, તો ત્યારે કદાચ એવું થતું હોય, બટ વી આર જનરલી વી આર બ્લેસ્ડ કે વી ટેન્ડ ટુ ઇગ્નોર સચ થિંગ્સ કે યાર આવતું. રાઈટ. સો તમે જ્યારે સ્કૂલમાં હોય કે કોલેજમાં હોય કે હવે એક લેવલ પર તમે આવી ગયા છો, તમે તમારી લાઈફ જે એક લેવલ પર પહોંચી ગયા છો, પણ અત્યાર સુધીમાં તમને લોકોને ક્યારે એવું ફીલ થયું અથવા તો એમ થયું કે યાર આ મોમેન્ટ અથવા એવું લાગ્યું કે યાર કાશ હું છોકરો હોત કે પુરુષ હોત તો મારી લાઈફ અથવા મારું જીવન છે બેટર હોત, એ સમય ક્યારે એવું તમને ફીલ થયું ક્યારે? પ્રોફેશનલી ના, એવું ક્યારે ફીલ નથી થયું મને પર્સનલી, બટ પર્સનલ લાઈફમાં એવું ફીલ થયું કારણ કે હું અને મારી એલ્ડર સિસ્ટર, વે 2 સિસ્ટર્સ સિબલિંગ્સ, અને મારું પિયર બોમ્બે છે, એટલે મને એમ થાય કે હું કદાચ છોકરો હોત તો મારા મમ્મી પપ્પા સાથે રહી હોત અને ઘરમાં બહુ આવ્યો હોત, એન્ડ દેન દે વુડ હેવ સીન ધ ડિફરન્ટ લાઈફ. બટ આઈ એમ રિયલી એન્જોયિંગ ધીસ ફેઝ કે એમને દીકરીઓ છે, 2 દીકરીઓ પરણાવી દીધી, એટલે હવે રિટાયરમેન્ટ લાઈફ જે રીતે એ લોકો એન્જોય કરે છે ઇટ્સ અનબીટેબલ. તો એમ ખુશી થાય છે કે ના સારું છે 2 દીકરીઓ છે તો પટી ગયું, દે ડોન્ટ હેવ ટુ લુક આફ્ટર એનીથિંગ કે ઘરે વહુ આવશે પછી એના છોકરા આવશે, એની પાછળની જવાબદારીઓ જે હતી ને એ બધી જ પૂરી થઈ ગઈ. રાઈટ. સો ક્યારેક એમ થાય કે યાર દીકરો હોત તો હું કદાચ એમની સાથે રહી શકી હોત, બટ પ્રોફેશનલી મને ક્યારેય એ ફિલિંગ નથી આવી. વાહ. અમે લોકો 40 જણના સંયુક્ત કુટુંબમાં મોટા થાય છે. હા, એને કુટુંબ ના કહેવાય. પેલું કહે છે ને इसको જિલ્લા ઘોષિત કર દો. જી પ્લીઝ. આની જે મજા છે સંયુક્ત Right. ફેમિલી, ઇટ્સ નોટ સીન ઇન ટુડેઝ વર્લ્ડ. પણ મારા ઘરમાં હું સૌથી મોટી હતી, એટલે મારા પપ્પાએ મને કાયમ છોકરાની જેમ જ રાખી. અરે મારે કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી આવ્યા, મને ફૂલ ફ્રીડમ આપી છે, જે ફિલ્ડ જે કરવું હોય, જે ભણવું હોય, જે આગળ વધવું હોય, બહુ પ્રોત્સાહન આપ્યું છે. એટલે તમારો જે ક્વેશ્ચન હતો કે તમે છોકરા હો તો તમને, મને એવું લાગવા જ નથી દીધું મારા પપ્પાએ કે છોકરો અને છોકરી અલગ અલગ હોય. વાહ. ના, સાચું કહું તો નહીં. જે સ્વેનીએ કહ્યું સેમ. આઈ એમ વન એન્ડ ઓનલી ડોટર ઓફ માય પેરેન્ટ્સ, અને ભાઈ બહેન નથી, બટ નાનપણથી પપ્પાને એવું જ હતું કે મારો દીકરો છે અને મને બધી જ ફ્રીડમ આપી છે, અને આઈ એમ લકી ઇનફ કે આફ્ટર મેરેજ અંકિતે પણ મને બધી ફ્રીડમ આપી છે. સો આજ દિવસ સુધી એ થોટ માઇન્ડમાં નથી આવ્યો. વાહ. गो विद द फ्लो, बिकॉज पेरेंट्स इतने ज़्यादा सपोर्टिव थे कि जब भी एक्सपेरिमेंटिंग भी करना था कि ये किया वो किया, उस फील्ड का दूसरी फील्ड से कोई लिंक नहीं है, तभी भी उन्होंने कभी रोका ही नहीं, बिकॉज उन्होंने हमेशा सपोर्ट किया कि જેટલું બધું એક્સપેરિમેન્ટ કરશે લાઈફમાં, જેટલું બધું જાતે શીખશે, કોશિશ કરશે, એટલું વધારે આગળ વધશે. એટલે કોઈ દિવસ એવી ફિલિંગ જ નહીં આવી કે ગર્લ બોયમાં કંઈ ડિફરન્સ એઝ સચ ઇન ધીસ વે. ને એન્ડ આ બાજુ એક બ્લેસિંગ જરૂર લાગે છે, કારણ કે અહીંયા બી આવ્યા પછી હું બીજી રીતે બીજા પેરેન્ટ્સને પોતાની પેરેન્ટ્સની જેમ જ સેમ રીતે ફીલ કરી શકી, સેમ રીતે અમને જોડે એક રિલેશન બનાવી શકી. જે મને બર્થ નહીં આપ્યું પણ મારા માટે એટલા જ સપોર્ટિવ રહ્યા, અને ઓલવેઝ મને આઈ મીન પોતાના સનથી વધારે મને ઓલવેઝ આપ્યો છે મને. એટલે આઈ ફીલ વેરી મચ બ્લેસ્ડ બોથ ધ વેઝ. તો એવી કોઈ ફિલિંગ કોઈ દિવસ નથી. Gender balance has gone. Yes. Of course. We are blessed ones. Absolutely. ખરેખર મારું બી એ જ છે કે મને ક્યારે એવું ફીલ જ નથી કે બોયઝ, ખરેખર અત્યારના મતલબ જોવા જઈએ તો બોયઝ એવું ફીલ કરતા છે કે અમની સાઈડથી ગર્લ્સ બનવું છે, બીકોઝ કે નરેન્દ્ર મોદી ખરેખર બહુ જ સારું કર્યું છે કે
ગર્લ્સને એટલી ફ્રીડમ આપી છે દરેક વસ્તુ, કોઈ બી વસ્તુમાં ગર્લ્સ પાછળ નથી પડતી. બધા એક બી ફિલ્ડ એવી નથી કે જેમાં આ ગર્લ્સ ના કરી શકે. મારા ખ્યાલથી તો બોયઝ નથી કરી શકતા, એ બી અત્યારે ગર્લ્સ કરી શકે છે. So યસ, એક્ઝેક્ટલી મારી બી ડોટર જ છે, બટ ખરેખર હું કહું તો હું પ્રાઉડ ફીલ કરું છું કે હું ગર્લ્સ છું. મને તો એવી એક બી જગ્યાએ એવું ફીલ નથી થયું કે શાયદથી હું બોયઝ હોત તો મને બટ મમ્મી પપ્પાને ત્યાં બી એટલી જ ફ્રીડમ જેટલી અત્યારે આફ્ટર મેરેજ બી હસબન્ડ બી બહુ સારા છે, મારા મધર એ લોકો બી બહુ જ સારા છે, તો મને ક્યાંય બી એવી નથી. એટલા માટે અમે લોકો આ સ્ટેજ પર છીએ શાયદથી કે એબ્સોલ્યુટલી. એટલે તમે જે વાત કરી એ વાતથી હું એગ્રી કરું છું. ઘણી વાર મને એવું ફીલ થાય કે કાશ હું હોત તો, કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય જનરલી, સ્પેશિયલી ઇન ટર્મ્સ ઓફ કપડા, વેન ઇટ કમ્સ ટુ ફેશન, તો છોકરાઓ માટે લિમિટેડ, બહુ લિમિટેડ ચોઇસ છે કે તમારે આટલામાં જ રમવાનું, તમારી પાસે બીજું કશું છે જ નહીં. આઈ મસ્ટ સે મતલબ લાઈક મેઇન તો એ વસ્તુ છે કે ભાઈ એક જવાબદારી જે ઘરની આવે છે બોયઝ પર, મેરેજ પછી વાઈફને સાચવવાની, એમની ઈચ્છાઓ પૂરી કરવાની, કિડ્સ આવે કિડ્સની સ્ટડીથી લઈને એ લોકોને મોટા કરવાના, તો એ જવાબદારી બહુ મોટી હોય છે. સો એ થોટ તમને પાક્કું આવતો હશે. એબ્સોલ્યુટલી. સો હવે ક્વેશ્ચન મારે થોડો એને એ જ વસ્તુ છે પણ થોડીક અલગ વેમાં પૂછવું છે કે યુ નો બિંગ અ વુમન ઇટ્સ ઓલ્સો અ બિગ, આપણે એવું કહે છે કે બહુ જ મોટા આશીર્વાદ છે. તો તમારી લાઈફમાં કોઈ એવી લેડી કે જે તમારા માટે આશીર્વાદ રૂપ, કે આપણે રોલ મોડલ ગણી લઈએ, કે એમ ગણી કે આ એના કારણે તમે ઇન્સ્પાયર થયા, તમે જે પણ કામ કર્યું, તમે જે ફિલ્ડમાં છો, તો એના વિશે વાત. સૌથી પહેલાં તો ઇન્સ્પાયર મારી મમ્મી પાસેથી જ થઈ કે મારી મમ્મી અત્યાર સુધીમાં આ એજમાં બી મતલબ થોડી વાર માટે બી પોતાના માટે ટાઈમ નથી કાઢી, લોકો માટે એટલું કરશે ને પોતાની ફેમિલી માટે, સગા સંબંધી, ફ્રેન્ડ્સ લોકો માટે, મતલબ થોડી વાર બી બેસે નહીં. કોઈ બી કામ એવું નથી કે જે મમ્મી નથી કરતી. તો મમ્મીને લઈને તો હું બહુ ઇન્સ્પાયર થઈ છું કે નથિંગ ઇઝ પોસિબલ, બધું પોસિબલ છે આપણા માટે. અને જોવા જઈએ તો મારી ફિલ્ડમાં હું ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર બી છું અને લાસ્ટ યર મિસિસ ગુજરાત બી થઈ ચૂકી છું અને ફેશન લાઇફસ્ટાઇલ બી થઈ છું. તો મતલબ એ ફિલ્ડમાં બી મેં ઘણા બધા એવા લેડીઝોને જોયા છે કે જે ઘરની ફેમિલીને બી સંભાળે છે, પોતાની ફેમિલીને બી સંભાળે છે, પોતાના ફિલ્ડને બી સંભાળે છે, દરેક વસ્તુને એકદમ મસ્ત રીતે બેલેન્સ કરીને ચાલે છે. સો હું એ જ પ્લસ પોઈન્ટને લઈને આગળ વધી રહી છું અત્યારે. ઓકે. મારે માટે સૌથી મોટી ઇન્સ્પિરેશન છે મારી બંને મધર્સ. આનો સૌથી મોટો રીઝન છે કે મને એક મધર હંમેશાથી હરેક વસ્તુને બહુ પ્લેફુલ શીખવાનું શીખવાડ્યું છે કે કોઈ વસ્તુ છે ને બર્ડન લેશો ને તો ઓલવેઝ બર્ડન લાગશે. અગર તમે એન્જોય કરશો, વેધર ઇટ ઇઝ કુકિંગ, વેધર ઇટ ઇઝ હાઉસનું કંઈ બી કામ, ઓર મે બી વર્કિંગ એઝ એન વર્કિંગ વિમેન આઉટસાઇડ, તો બધી વસ્તુને એન્જોય કરવાનું. જે બી લાઈફમાં કરો એ ફર્સ્ટ એ માઇન્ડમાં રાખવાનું કે આ વસ્તુથી મને ખુશી મળે છે, તો જ તમે આ એન્જોય કરી શકશો. ને સેકન્ડ, હું બ્લેસ્ડ છું મારી મધર ઇન લોને લઈને, કારણ કે વેડિંગ થતાં જ મને ફર્સ્ટ વસ્તુ આજ કીધી હતી, કોઈ બી દિવસ છે ને ડિપેન્ડન્ટ ના રહેતી. યુ શુડ હેવ યોર ઓન નેમ, યોર ઓન સેલ્ફ રિસ્પેક્ટ, તો જ તને બધા રિસ્પેક્ટ કરશે ને તું પોતાને રિસ્પેક્ટ કરી શકીશ. તો મને લાગે છે એ મારે બંને જણ મારા માટે બહુ મોટી ઇન્સ્પિરેશન છે, જેને મને એકને પુશ કર્યો ને એકને મને સપોર્ટ આપી કે ના તું બધું કરી શકશે. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ તમે આ ક્વેશ્ચન પૂછો. સો આજે હું લાઈવ આન્સર આપી શકું છું. દેર આર 3 લેડીઝ જે મારી મતલબ લાઈક જેનાથી હું બહુ જ ઇન્સ્પાયર્ડ છું. ફર્સ્ટ ઓફકોર્સ મમ્મી, મતલબ મારા મમ્મી બોર્ડના ટીચર હતા અને મમ્મીએ જે સ્ટ્રગલ કરી છે લાઈફમાં, હું ઓલવેઝ મતલબ લાઈક મમ્મીને કહું છું કે હેટ્સ ઓફ ટુ યુ. અને મમ્મીએ મને પણ જે ઘણી બધી સલાહ સૂચન આપ્યા છે અને એ લઈને હું આગળ વધી રહી છું. અને મને આ એજ પર કે આ સ્ટેજ પર આવીને ખબર પડે છે કે યા મમ્મી ઇઝ ઓલવેઝ રાઇટ. એન્ડ સેકન્ડ ઇઝ માય સિસ્ટર ઇન લો. સી ઇઝ ઓલવેઝ વિથ મી. મતલબ લાઈક હું એમને દી કહું છું બિકોઝ મારા રિયલ બ્રધર સિસ્ટર નથી. તો હું એવું જ સમજું છું કે એ મારા રિયલ સિસ્ટર છે અને મારા મોટા સિસ્ટર છે. આઈ મીન સમટાઈમ્સ એવું હોય ને કે હું અંકિતને ના કહી શકતી હોઉં, પણ હું દિલ ખોલીને બધી વાત બેનને કરી દઉં. યા મારે અંકિતની કમ્પ્લેન્ટ કરવી હોય તો પણ હું બેનને કરી દઉં કે બેન પ્લીઝ તમારા ભાઈ આવું આવું કરે છે. એન્ડ થર્ડ ઇઝ માય મેન્ટર. મતલબ લાઈક નાનપણમાં પેલું એક હોય ને કે એક ટીચર્સ એવા હોય કે જેને આપણે લાઈક એવું વિચારતા હોય કે યાર આટલા ટેલેન્ટેડ છે, મોટા થઈને આવા થવું છે. સો આઈ ગેસ વી ઓલ આર નો. પૂજા વ્યાસ મારા મતલબ લાઈક હું એમની પાસે ટ્યુશન જતી હતી. એન્ડ
નાનપણથી હું એમને જોઉં છું ને તો મતલબ એ લેડી એકદમ લાઈક ફેશનને ફોલો કરતા હતા, એકદમ ઇન્ફ્લુઅન્સ છે અને બહુ જ સરસ બધા બચ્ચાઓને બહુ સરસ બધા એમ બધું શીખવાડતા હતા. અને જ્યારે એ ક્લાસમાં આવે ને એમ લાઈક એમની પર્સનાલિટી જોઈને જ એમ વી આર લાઈક કે ઓ માય ગોડ મોટા થઈને હાવા જ થવું છે. વાહ, સો પૂજા વ્યાસ, યસ. ગ્રેટ. આમ તો બાળકો માટે સૌથી મોટું ઇન્સ્પિરેશન માતા પિતા જ હોય છે. એબ્સોલ્યુટલી. એટલે આનો આન્સર એ રીતે તો 100% થાય કે મમ્મી જેવું કોઈ જ નહીં, અને મમ્મીને જોઈને જ દીકરાઓ આગળ વધી શકે છે. માય મોમ ઇઝ 60+ અને આ એજમાં પણ એ વર્કિંગ છે. એટલે એને મને એક જ વસ્તુ શીખવાડી છે કે બી ધ રિફ્લેક્શન that people talk about should be the idol. વાહ. આઈ ફીલ ઇટ વુડ બી ઇનજસ્ટિસ કે હું કોઈ 1, 2, 3 ફિમેલના નામ લઈશ મારા લાઈફમાં, કેમ કે આમ અ લર્નર એવરી ડે કોઈક ફિમેલ મને ઇન્સ્પાયર કરે. ટ્રુ. સો સ્ટાર્ટિંગ વિથ મમ, એ તો ઇટ ગોઝ છે, વિધાઉટ official stamp છે, ઓફિશિયલ છે. કમિંગ નેક્સ્ટ ટુ મધર ઇન લો, વિધાઉટ હર હું કંઈ જ ના કરી શકું. Okay. That's my sister. She's always a motivator, and the most important person in my life is my daughter right now. And she inspires me to do whatever I'm doing today. Lovely. કેમ કે every day I look into her eyes, I know કે એ મારી તરફ જોઈ છે કે મારી મમ્મી શું કરે છે, અને she is learning from that, right? તો એ મારું સૌથી મોટું ઇન્સ્પિરેશન છે ટુ ડુ ગુડ એન્ડ બી અ ગુડ પર્સન દેટ આઈ એમ ટુડે. સો યા, રાઈટ. સો આપણા માટે બહુ સારી વાત એ છે કે આજે જેટલી પણ લેડીઝ આપણી સાથે છે, અલગ અલગ ફિલ્ડમાં છે. એક પ્રોફેસર છે, એક સ્ટોક માર્કેટમાં કામ કરે છે, એક ઇન્ફ્લુએન્સર ને હોસ્ટ ને ક્યુરેટિંગ એટલે ઇવેન્ટમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. તમે છે કુકિંગનું એનું કરો છો, કેકનું એનું કરો છો, તમે ફિટનેસમાં છો, રાઈટ? સો અત્યાર સુધી છે ને આપણી લાઈફમાં એક એવો પોઈન્ટ આવ્યો હશે, આઈ બિલીવ, કે જે પોઈન્ટ જે તમે કામ કરો છો એ કામને તમે બહુ જ પ્રાઉડલી કહી શકો કે હું આ કામ કરું છું, એ તમારા કામે તમને આપ્યું હોય. તો એવી કઈ મોમેન્ટ હતી કે એવો કયો પ્રસંગ હતો કે જેના કારણે તમે જે કામ કર્યા છો એને તમને વધારે એ પ્રાઉડ ફીલ કરાવે? ઓકે, સો મારા માટે સૌથી પ્રાઉડ મોમેન્ટ એ હતું કે ફર્સ્ટ ફિમેલ ફ્રોમ ગુજરાત who has represented our nation at Mrs. Universe platform. So that was the proudest moment. અને બીજું એવું proudest moment I feel કે I am being a professor, I am teaching to the youth, જે આપણું ભવિષ્ય છે. So એ મને every day proud moment છે કે the moment I enter into the class and I see those faces and I feel કે હું જે બોલવાની છું એનું આમાંથી 1% બી અસર થશે, તો એ આપણું ભવિષ્ય બનવાનું છે. તો that's the thing. મારી કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં મેક્સિમમ બેક ઓફિસનું જે પણ હોય પીએમસીનું કામ, એમાં મેક્સિમમ મેલ્સ છે. આઈ થિંક આઈ વુડ બી ધ ઓનલી ફિમેલ ઇન અમદાવાદ ટેકિંગ કેર ઓફ કન્સ્ટ્રક્શન વર્ક, બિલ્ડિંગ્સ એન્ડ વિલાસ. તો જ્યારે કોઈ પણ ઓફિશિયલ સાથે, બીયુ હેડ સાથે, કોઈની પણ સાથે વાત થાય છે ને, ત્યારે એમની આંખમાં જે ચમક જોવા મળે છે ને, એ મને એક જવાબ આપે છે કે યુ આર ડુઈંગ અ ગુડ જોબ સ્વિની. અને સ્ટોક્સનું અમારું એક ગ્રુપ છે, તો સ્ટોક્સમાં પણ જ્યારે સવારે 9 વાગે ત્યારે સ્વિની કયો સ્ટોક લેવો એ જોઈને આમ ખૂબ આનંદ થાય છે કે ના, છોકરીઓ ધારે તો કંઈ પણ કરી શકે છે. એબ્સોલ્યુટલી. સો સેમ સોશિયલ ઇન્ફ્લુએન્સર એન્ડ બ્લોગર્સ એવોર્ડ મેં ગોવા જઈને લીધો હતો અને એ બહુ જ જેન્યુન હતો જે મને એવોર્ડ મળ્યો હતો. અને અમદાવાદના બધા, મતલબ અમદાવાદની સોરી ગુજરાતના બધા ન્યૂઝમાં, ન્યૂઝપેપરમાં, ટીવીમાં બધી જગ્યાએ આવ્યું હતું. અને મારા પેરેન્ટ્સ મને ફોટોઝ ક્લિક કરીને મોકલતા હતા કે ગુજરાત મિત્રમાં ફોટો છે, લાઈક દિવ્ય ભાસ્કરમાં ફોટો છે. તો એ એક સૌથી મોટી પ્રાઉડ મોમેન્ટ હતી. એન્ડ સેકન્ડ, હમણાં હું જે કામ કરી રહી છું, રાઈટ, તો મારું સ્લોગન જ એ છે AIC,
વર્ક ટુગેધર ગ્રો ટુગેધર. સો Right. એમાં હું તો આગળ વધી રહી છું, પણ મારી સાથે મતલબ લાઈક મારા જે બ્લોગર ફ્રેન્ડ્સ છે, ઇન્ફ્લુએન્સર્સ ફ્રેન્ડ્સ છે, હું એ લોકોની સાથે પણ આગળ વધી એટલે એ લોકોને પણ ઘણું એવું સારું પ્લેટફોર્મ આપી રહી છું. મતલબ લાઈક અહીંયા બધાને ખબર છે કે હું શું કામ કરું છું, રાઈટ? True. સો એ જ્યારે મતલબ લાઈક મારા ફ્રેન્ડ્સ મને આવીને કહે છે ને કે રિયા યુ આર ડુઈંગ ગુડ, થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી, થેન્ક યુ ફોર ધીસ, લાઈક અમને આ વસ્તુ તારા થ્રુ મળી. સો એ મોમેન્ટ પણ મારા માટે લાઈક એટલી જ પ્રાઉડ ફીલ કરાવે છે મને કે યસ આઈ એમ ડુઈંગ ગુડ. રાઈટ. યા મારા માટે મલ્ટિપલ મુમેન્ટ્સ છે એકચ્યુઅલી લાઈફમાં જ્યારે મને બહુ જ પોતા માટે પ્રાઉડ ફીલ થયો છે. આમાંથી એક છે જ્યારે આઈ સી માય સેલ્ફ એઝ અ પર્સન, જ્યારે આઈ ટેક કેર ઓફ સોશિયલ એક્ટિવિટી એઝ વેલ, કે આપણે હ્યુમન બીંગ્સ છે તો બીજાને હેલ્પ કરવું એ આપણે માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ, જે ઓલવેઝ હું બિલીવ કરું છું. તો જ્યારે હું અત્યારે મારે 50 ફોસ્ટર કિડ્સ છે, આઈ ટેક કેર ઓફ ધ એજ્યુકેશન એન્ડ એવરીથિંગ. સો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે જ્યારે બી હું એક કિડ્સને જોઉં છું ગ્રો કરતા, અમની ફિલ્ડમાં અમની ચોઇસની વસ્તુઓ કરતા, તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. જ્યારે ફાઇનાન્સની લાઇનમાં હું જોઉં છું કે હા ભલે એક જ ફિમેલ ઓનર છે બટ સ્ટીલ હું એક ડિફરન્સ ક્રિએટ કરી શકી ત્યાં, તો Absolutely. એ વિચારીને બી મને બહુ જ સારું ફીલ થાય છે. જ્યારે હું જોઉં છું કે આ ઇન્ફ્લુએન્સિંગની ફિલ્ડમાં બી હું ગ્રો કરી રહી છું ને ખાસું બધું સારું જઈ રહ્યું છે. એન્ડ આઈ રાઇટ બુક્સ ઓલ્સો, તો માય બુક્સ ગેટ પબ્લિશ ઇન લેમ્બાર્ડ એકેડમી જર્મની. તો એ બધી વસ્તુઓ એવી છે ને મુમેન્ટ્સ જે લાઈફ લોંગ તમે ભૂલી ના શકો, તમને ઓલવેઝ પોતા માટે બી પ્રાઉડ ફીલ કરાવે છે ને તમારી જે સરાઉન્ડિંગ છે અને જોઈને બી તમને એવું લાગે છે કે વાવ વી આર એટ સમ બેટર પ્લેસ ટુડે. તો જ્યારે બી કોઈ પિક્ચર્સ જોવે છે ઓલવેઝ કહે છે કે યાર તમારે ફેધર્સ લાગેલા છે, તો આઈ ફીલ કે યસ એકચ્યુઅલી વિમેન્સને ફેધર્સ જ હોય છે. Right. ધેટ્સ વાય વી કેન ફ્લાય સો હાઈ. એબ્સોલ્યુટલી. મારે આફ્ટર મેરેજ જે બી મેં સ્ટાર્ટ કર્યું આફ્ટર મેરેજ જ સ્ટાર્ટ કર્યું છે. Oh. સો મારા માટે બહુ ગોલ્ડ જે દિવસ કહેવાય એ છે. મેરેજ પછી મેં ઝુમ્બાનું, મને જે આપણે ફિટનેસ કહીએ ઝુમ્બા, હા, તો એ મને ફિટનેસનું તો નાનપણથી જ બહુ જ શોખ હતો. તો હું વિચારતી હતી કે હું ટ્રેનર બનું, અને પછી થોડા પોતે જાતે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા અને થોડી મને એવું લાગ્યું કે નહીં મારે કરવા જેવું છે આગળ. સો મેં ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટરનું લાઇસન્સ લીધું ઇન્ટરનેશનલ, અને પોતાનો સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો ધીમે ધીમે, અને પછી એના પછી ઓલમોસ્ટ અહેમદાબાદના જીમ કવર કર્યા. તો મને પોતાને બી મતલબ જ્યારે લોકો એમ કહેતા કે વાવ તમે કેટલું સારું એનર્જીથી કરો છો, અમને તમને જોઈને અમે ઇન્સ્પાયર થઈએ છીએ, ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થયું. ધીમે ધીમે પછી મેં મોડેલિંગના ફોટો ને એ બધું સ્ટાર્ટ કર્યું. એમાં બી મને બહુ પ્લસ પોઈન્ટ મળ્યા. પછી મને એમ થયું ચલો ને હજી આ ફિલ્ડમાં બી હું આગળ થોડી વધું. પછી મેં સ્ટેજ પરફોર્મિંગ કર્યા. લાસ્ટ યર હું મિસિસ ગુજરાત જે બની, એમાં બી સૌથી મારો જે ગોલ્ડ જે દિવસ કહેવાય કે જ્યારે મને એ મળ્યો કે મિસિસ ગુજરાત ફર્સ્ટ રનરઅપનો, ત્યારે મને બહુ પ્રાઉડ. એના પછી મારા દરેક દિવસ ગોલ્ડ દિવસ બની ગયા, જેનામાંથી મને એવું થયું કે નહીં એક લાઇનમાં નહીં, હું એવરી લાઇનમાં હું ફોકસ કરું અને દરેક લાઇનમાં હું એવી જ રીતે આગળ વધું અને વધુ એવું સારું કરું એમ. સો હા બધું. Exactly. સો વુમન થવાના આ જ એક છે કે તમે તમારા જે બી ગોલ છે એના પર ફોકસ કરો તો કંઈ જ પોસિબલ, મતલબ એવું છે કે બધું જ પોસિબલ છે. રાઈટ. હા. So, Ethnic women is not one who is Might be. master of one. We all are jack of many. Like we are doing multiple things and we are doing excellent in every field that we are into. એબ્સોલ્યુટલી. તો આપણે ટ્રેડિશનલી જોતા હોઈએ છે ફોટોઝમાં કે દેવી માતાના 10 હાથ હોય છે. તો હું કહીશ આજની વુમનમાં 10 હાથ છે કે જે બધું જ કરી શકે. બધું જ કરી શકે છે. એબ્સોલ્યુટલી. અને જ્યારે વાત અપ્રિશિએટની થઈ રહી છે ને, તો હું બધાને એ કહેવા માંગીશ કે ગાઈઝ ફિમેલનું નેચર બહુ જ સિમ્પલ હોય છે. તમે એ લોકોને કંઈ પણ નાની વાતમાં વખાણ કરી દેશો ને, એ લોકોનો મતલબ એ આખો દિવસ બ્યુટીફુલ થઈ જશે. સિરિયસલી. ના એટલે અમારા માટે પણ એવું જ હોય કે અમારા થોડા કોઈ વખાણ કરી દે, અમને ખાલી એમ કહી દે કે વાહ બહુ સારું કર્યું. બટ આઈ મીન થેન્ક યુ સો મચ. કોઈ સારું કામ કરે છે તો એના બે લાઈનમાં વખાણ કરી દેવા જોઈએ. બિલકુલ. એટલે વાત એ જ છે કે Appreciation. અપ્રિશિએશન બધા જ લોકો માટે એટલું મેટર કરે છે. અને આજનો અમારો છેલ્લો ક્વેશ્ચન છે અને આપણે વાતને અલ્પવિરામ મૂકીશું. સો તમે તમારી ગટ ફિલિંગ શું કહે છે તમારા માટે આજથી 5 વર્ષ પછી? તમારી ગટ ફિલિંગ શું કહે છે અબાઉટ યોર સેલ્ફ? આજથી 5 વર્ષ પછી અથવા તો ફ્યુચરમાં એમ કહે છે કે ભાઈ મારું હોય કે ગટ ફિલિંગ મારી કહે છે કે હું આ પહોંચીશ, અથવા તો મેં આવું કરીશ, તો હું આ લેવલે હોઈશ. કોઈ લોંગ ટર્મ શોર્ટ ટર્મ ગોલ્સ એઝ સચ નથી, બટ આઈ નો વન થિંગ દેટ આઈલ બી બેટર દેન વોટ આઈ એમ ટુડે.
એબ્સોલ્યુટલી. સાચું કહું તો 10 વર્ષ એવી મહેનત કરવી છે કે બાકીના વર્ષો બસ ફેમિલી સાથે શાંતિથી પીસફુલી સેટિસ્ફેક્ટરી રહી શકાય. બરાબર છે. કારણ કે અત્યારે જે ભાગદોડમાં રહીએ છે એ ભાગદોડમાં ફેમિલીને ટાઈમ પ્લસ કામને ટાઈમ પ્લસ ધર્મને ટાઈમ એ બધું બેલેન્સ કરીને જવું પડે છે. હવે એવું કરવું છે કે 10 વર્ષ ધમધોકાર મહેનત કરીને પછી આપણે આરામ કરો છે. ગ્રેટ. કોઈ ટ્રિકી આન્સર નહીં. ટુ ડુ લિસ્ટ બધાના હોય અને મારા પણ ટુ ડુ લિસ્ટ છે કે 5 યર્સમાં મારા આટલા મતલબ પોઈન્ટ્સ છે જે મારે કવર કરવા છે એન્ડ આઈ વિશ કે કવર થશે. જ્યારે થશે ત્યારે દુનિયા જોશે. ઓકે. ફોર મી મને એવું લાગે છે કે ટુ ડુ લિસ્ટથી વધારે આઈ વોઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. તો જે બી આજે હું કરી રહી છું એ મારી ચોઇસ છે કે આઈ વોન્ટ ટુ સ્ટ્રગલ, આઈ વોન્ટ ટુ લર્ન માય સેલ્ફ ને મને એ જ કરવું છે. બસ મને કોઈ દિવસ રોકાવું નથી. વેધર કોવિડની સિચ્યુએશન આવી, વેધર કોઈ બી પ્રોબ્લેમ આવી, હું ઓલવેઝ બિલીવ કરું કે મારા પાસે છે ને એક છે વ્યૂ પોઈન્ટ કે એક સ્ટ્રેન્થ છે કે હું ઓલવેઝ મારા માટે કંઈ ને કંઈ શોધી લઉં to keep on moving, keep walking. So that is what I believe. I'm unstoppable and I want to stay unstoppable always. ગ્રેટ. મારે બી લોકોને બસ ઇન્સ્પાયર કરવાના છે, નવું નવું શીખવાનું છે. એવું નહીં કે બસ મારે 5 વર્ષ પછી હું બસ રિટાયરમેન્ટ લઈશ. નહીં, હું બિલકુલ બી રિટાયરમેન્ટ લેવા નહીં માંગીશ. બટ મારે કન્ટિન્યુઅસ નવું જે બી મને એવું લાગશે કે મારે આ શીખવા જેવું છે, ડેફિનેટલી હું શીખીશ, એના પર ફોકસ કરીશ અને હું એવી જ રીતે આગળ વધીશ. જે રીતે અત્યારે આ સ્ટેજ પર છું, મને એવું થાય છે હું બહુ જ આગળ વધું અને લોકો મને ઇન્સ્પાયર કરે, હું એમને કરું. બસ આવું. સો આજની આ જે આખી કન્વર્ઝેશન હતી એના ઉપરથી અમુક વસ્તુ જે મને શીખવા મળી છે અને હું જે ડેફિનેટલી શેર કરવા માંગીશ કે આપણે હંમેશા એવું કહેતા હોય કે લેડીઝ જે છે પર્ટિક્યુલર એક ફિલ્ડ માટે બંધાયેલા હોય અથવા તો અમુક ઢાંચામાં હોય કે આ ઢાંચા પૂરતું જે રમવાનું. બટ આજકાલની જે લેડીઝ છે એવું કશું માનતા જ નથી. એ પોતાનો ખુદનો એક ઢાંચો બનાવે છે લાઈક એ ગ્લાસ વોટર કે જ્યાં એવું લાગે કે મને આ સાઈડ ફ્લો થવું છે, મને આ જવું છે, ગમે છે તો એ કરી રહ્યા છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ. તમે જે ફિલ્ડમાં જે સ્ટેજ પર છો, જે કામ કરી રહ્યા છો, અને આઈ વિશ કે દુનિયાભરનો પ્રેમ તમને મળે. જે પ્રેમ મળી રહ્યો છે, લોકો વધારે ને વધારે લોકો ઇન્સ્પાયર થાય તમારાથી, તમારા કામથી. ફેમિલીનો પ્રેમ તમને એટલો મળતો જાય. ઓલ ધ બેસ્ટ.